હેલો ફ્રેન્ડ્સ, મારું નામ નિમિષા સોની છે. સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ પર. જો તમે ન્યૂ હો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આજે હું બનાવવા જઈ રહી છું ભરેલા કારેલાનું શાક. હેલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવવા જઈ રહી છું ભરેલા કારેલા. એ ભરેલા કારેલા માટે મેં 250 ગ્રામ કારેલા લીધા છે. તે કારેલાની છાલ ઉતારીને તેના અંદરના બિયા નીકાળી દીધેલા છે. હવે આ કારેલાને આપણે ગરમ પાણીની અંદર મીઠું નાખીને ઉકળવા દઈશું, ફક્ત 3 કે 5 મિનિટ માટે. કારેલાને ઉકાળવાથી તેની કડવાશ જતી રહેશે અને આ કારેલાને આપણે 70 થી 80% જેટલા બાફવાના છે. થોડું મીઠું એડ કરું છું તેની કડવાશ જતી રહે એટલા માટે. પાણીમાં કારેલા ઉકળે ત્યાં સુધી તેમાં ભરવાનો મસાલો તૈયાર કરીશું. ભરેલા કારેલાનો મસાલો બનાવવા માટે મેં 1 વાટકીથી વધારે ચણાનો લોટ લીધેલો છે. ચણાના લોટની અંદર આપણે મરચું, મીઠું, હળદર, ધાણા જીરું અને સ્વાદ અનુસાર ગોળ તથા ગરમ મસાલો અને થોડી લસણની ચટણી એડ કરીશું. કારેલા હજી ઉકળે છે પાણીમાં, એનું ઉકળે ત્યાં સુધી આપણે તેનો ભરેલા મસાલાનો કારેલા આપણા છે ને પાણીમાં ઉકળે છે ત્યાં સુધી તેના અંદરનો ભરવાનો મસાલો આપણે રેડી કરીએ. મેં બેસન લીધેલું છે, એના અંદર હું હળદર એડ કરું છું, લાલ મરચું પાવડર એડ કરું છું, ધાણા જીરું પાવડર એડ કરું છું, સ્વાદ અનુસાર થોડું મીઠું એડ કરું છું. કારેલાની અંદર ઉકળતા સમય પણ આપણે મીઠું એડ કર્યું હતું અને અત્યારે તો પછી થોડું મીઠું સ્વાદ અનુસાર નાખવું. લસણની ચટણી થોડી બનાવી હતી તે એડ કરું છું. કારેલા કડવા હોવાથી થોડો ગોળ પણ એડ કરવો. તમે ખાંડ પણ નાખી શકો છો અને જો તમે ગળ્યું શાક ખાવા ના ઈચ્છતા હોય તો તમે ગોળને સ્કીપ પણ કરી શકો છો. ગરમ મસાલો એડ કરું છું, થોડી કોથમીર અને આ મસાલાને બાઇન્ડિંગ એડ કરવા માટે એના 1 ડોકલી જેવું તેલ એડ કરીએ. 1 ડોકલી જેવું તેલ એડ કરીએ. હવે આ મસાલાને બધું આપણે એક કરી દઈએ. વચ્ચે વચ્ચે કારેલા જોતું રહેવું, કારણ કે આપણે કારેલા ફક્ત 70 થી 80% જેટલા જ આપણે એને ચડવા દેવાના છે. મસાલો સરસ ચણાના લોટમાં બધો એકરસ થઈ ગયો છે. બાઇન્ડિંગ આપવા માટે પરફેક્ટ છે. કારેલા ચડી ગયા છે. મેં ગેસની ફ્લેમ બંધ કરી છે. કારેલા ચડી ગયા છે, તેને આપણે નીકાળી દઈએ પાણીની બહાર. એસી ટકા જેવા આપણા કારેલા કૂક થઈ ગયા છે. કારેલા ઠંડા થઈ ગયા છે. એના અંદર આપણે માવો ભરી દઈએ. ખૂબ જ દબાઈને ખૂબ જ સરસ મસાલો ભરવાનો. આ રીતે આ ભરેલા કારેલા સહેજ પણ કડવા નથી લાગતા. સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે. બધા કઢાઈમાં 1 થી 1.5 ડોકલી તેલ મૂક્યું છે. મેં રાઈ એડ કરીશું. તેલ ગરમ કરવા મૂક્યું હતું મેં, રાઈ નાખી હતી. જીરું એડ કરીએ, થોડી હિંગ એડ કરીએ. ગેસની ફ્લેમ થોડી ધીમી કરીએ. થોડી લસણની ચટણી એડ કરું છું. વઘારમાં લસણ ખૂબ જ ટેસ્ટી અને સ્વાદમાં પણ ખૂબ સરસ લાગે છે. આ સમયે ધીરે ધીરે એક કારેલું અંદર એડ કરતા રહીએ. એક વાર તો જરૂર તમે આ રેસીપી ટ્રાય કરજો, બિલકુલ તમને કડવું નહીં લાગે. થોડું થોડું શાકને ઉલટ પલટ કરતા રહો. મેં ચણાના લોટનો મસાલો બનાવ્યા પછી પણ થોડો મસાલો વધ્યો હતો. તે મસાલાની અંદર થોડું થોડું પાણી એડ કરીશું આપણે. પાણીની અંદર થોડો મસાલામાં મેં પાણી એડ કર્યું હતું. એ જ મસાલો થોડો થોડો આપણે સાઈડમાંથી નાખતા જઈશું.
થોડું પાણી એડ કર્યું છે મેં. ભરેલા કારેલા ઉપર આનું કોટિંગ થઈ જશે ખૂબ જ સરસ એવું. થોડુંક એવું પાણી છંટકાવ કરીશું આપણે. બસ. અને 2-5 મિનિટ હવે સીજવા દઈશું. શાક થઈ ગયું છે, આપણે તેને સર્વિંગ પ્લેટમાં નીકાળી દઈએ. તેના પર મેં કોથમીર ગાર્નિશ માટે એડ કરી છે. રેડી છે મારું ભરેલા કારેલાનું શાક.